નમસ્કાર વૃષભ રાશિના જાતકો, આ સત્ય હંમેશા યાદ રાખજો કે તમારું મન જ તમારું સાચું ઘર છે. તમે તમારા મનમાં જે વાવશો ભવિષ્યમાં તમને કર્મફળ સ્વરૂપે બરાબર એ જ જોવા મળશે. તો પછી અહીં જ્યોતિષશાસ્ત્રનું મહત્ત્વ શું છે? જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી પણ આવતીકાલે શું સારું કે ખરાબ થવાનું છે તે જાણી શકાય છે. અને જ્યારે તમે તે સાંભળો છો ત્યારે તમારા મનમાં એ વાત બેસી જાય છે કે ક્યારે તમને સારું કે ખરાબ ફળ મળશે અથવા તેનાથી કેવી રીતે બચી શકાય. તે મુજબ આવનારા ભવિષ્યમાં કર્મો નિર્ધારિત થાય છે. બાકી ગ્રહોનો પ્રભાવ તો હંમેશા પડતો જ રહે છે. તેથી હંમેશા મનમાં સકારાત્મક વિચારો રાખો. નકારાત્મકતા અમારા પર છોડી દો, હું તેને દૂર કરી દઈશ, ચિંતા ન કરશો. નમસ્કાર વૃષભ રાશિના જાતકો, હું ભાગ્ય દર્પણ ચેનલ તરફથી 1 થી 31 ઓગસ્ટ સુધીના સંપૂર્ણ માસિક રાશિફળ એટલે કે મંથલી હોરોસ્કોપના આ વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત કરું છું. વૃષભ રાશિના કિસ્સામાં ગ્રહોના ગોચરમાં એક મોટો અને શાનદાર બદલાવ આવી રહ્યો છે અને તે છે ગ્રહોની એક એવી સ્થિતિ અથવા પરિવર્તન જેનાથી તમારો સમય ચોક્કસપણે બદલાઈ જઈ રહ્યો છે. આ પૂરી માહિતી ચંદ્ર રાશિ પર આધારિત છે. જો તમને તમારી ચંદ્ર રાશિ ખબર હોય તો સારું છે, નહીંતર તમે આ વિડીયો તમારા નામ અથવા લગ્ન રાશિ મુજબ પણ જોઈ શકો છો. તેમાં કોઈ સમસ્યા નથી. તમારા જીવનમાં તમને યોગ્ય ફળ પ્રાપ્ત થતું જોવા મળશે. સૌથી પહેલાં વાત કરીએ કે વૃષભ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનામાં એટલે કે 1 થી 31 ઓગસ્ટ વચ્ચે નોકરી અને વ્યવસાયની સ્થિતિ કેવી રહેશે. પ્રિય વૃષભ રાશિના જાતકો, કાર્યક્ષેત્રના સ્વામી નિશ્ચિતપણે શનિદેવ વક્રી અવસ્થામાં તમારા જીવનમાં ગોચર કરી રહ્યા છે. 17 ઓગસ્ટથી સૂર્ય તમારા જીવનના કર્મક્ષેત્રને પ્રભાવિત કરવાનું શરૂ કરશે. કારણ કે કર્મક્ષેત્રમાં 17 ઓગસ્ટથી સૂર્ય તમારા જીવન પર દ્રષ્ટિ કરશે. તેથી 17 ઓગસ્ટ પછી નવી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના યોગ બનતા જોવા મળશે. મિત્રો, આગળની માહિતી જાણતા પહેલાં મારી એક વિનંતી છે કે જો તમને આ વિડીયો પસંદ આવી રહ્યો હોય તો અમારી ભાગ્ય દર્પણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી ભવિષ્યમાં પણ તમને આવું સચોટ માર્ગદર્શન મળતું રહે. 17 ઓગસ્ટ પછી ભાગીદારીનો વ્યવસાય તમારા જીવનમાં આગળ વધતો જોવા મળશે. 17 ઓગસ્ટ પછી જો તમે માનસિક રીતે થોડા અસ્થિર હોવ અથવા તમારા કર્મચારી તમારી વાત ન સાંભળતા હોવ અથવા ઘણા સમયથી તમે ઘરની આસપાસ બદલી કે પોસ્ટિંગનો પ્રયાસ કરી રહ્યા છો તો 17 ઓગસ્ટથી તે થતું જોવા મળશે. અને સૂર્ય, કારણ કે તમારા જીવનમાં કર્મક્ષેત્રને 7માથી 7મા સ્થાનેથી જોશે. એનો અર્થ સ્પષ્ટ છે કે તમારા જીવનમાં 17 ઓગસ્ટ પછી સારી નોકરી અને વ્યવસાયમાં પરિવર્તનના યોગ બનતા જોવા મળશે. અને 17 ઓગસ્ટથી જે કંપની તમને પસંદ નહોતી કરતી અથવા તમારા કામમાં ભૂલો શોધવાની જવાબદારી લીધી હતી તેમાં 17 ઓગસ્ટથી સુધારો થતો જોવા મળશે. જો કે જે લોકો લાંબા સમયથી ઇન્ટરવ્યૂ અથવા નોકરી બદલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તમે તેની શરૂઆત 2 ઓગસ્ટથી જ જોવાનું શરૂ કરી દેશો. પરંતુ એક વાત યાદ રાખજો, આ મહિને મંગળ મિથુન રાશિમાં જઈને 2 ઓગસ્ટથી મારક બની રહ્યો છે. તેથી તમે જેટલું ઓછું બોલશો અને જેટલું વિચારીને બોલશો અને વધારે પડતા લોભમાં આવીને નોકરી નહીં બદલો તો તમારા જીવનમાં રસ્તા ખુલતા જોવા મળશે. એટલે કે તમારા જીવનમાં વૃષભ રાશિના જાતકો માટે 2 ઓગસ્ટથી નોકરીમાં પરિવર્તનના યોગ છે. પરંતુ 17 ઓગસ્ટ પછી મોટો ઉછાળો અને મોટા વિકાસના યોગ બનતા જોવા મળશે. હા, જે લોકો ફાઇનાન્સ, માર્કેટ, ટ્રેડિંગ કે શેરબજાર વગેરેમાં પૈસા રોકી રહ્યા છે, તમારા માટે હું એક વાત ચોક્કસ કહીશ, અને તે એ છે કે આ મહિને માર્કેટ અને શેરબજારમાં રોકાયેલા પૈસા તમને લાભ આપશે. 5 ઓગસ્ટથી 22 ઓગસ્ટની વચ્ચે એટલે કે 5 થી 22 ઓગસ્ટની વચ્ચે
ટ્રેડિંગ અને શેરબજારમાં પૈસા લાભ આપશે. તેથી પ્રયાસ કરજો કે 1 થી 5 ઓગસ્ટની વચ્ચે મોટા પૈસાનું રોકાણ ન કરો. આ મહિને તમારા જીવનમાં વિદેશ યાત્રાની સ્થિતિ કેવી રહેશે? વૃષભ રાશિના જાતકોના જીવનમાં પરિવર્તન એમનેમ નથી આવતું. તેની પાછળ કોઈને કોઈ મોટું કારણ અને કોઈને કોઈ ઉદ્દેશ્ય હોય છે. 5 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી તમારા ભાગ્ય સ્થાનને સ્વયં બુધ જોશે, જે ધનના સ્વામી છે. એટલે કે 5 થી 22 ઓગસ્ટની વચ્ચે વિઝા આવવાની પૂરી સંભાવના છે. વિદેશમાં નોકરી અને પ્રગતિની નવી તકો રહેલી છે. વિદેશમાં નોકરી બદલાવાની પણ શક્યતા છે. અને 5 થી 22 ઓગસ્ટની વચ્ચે આવક સંબંધિત પરિસ્થિતિઓમાં સુધારાની સંભાવનાઓ સ્પષ્ટપણે તમારા જીવનમાં બનતી જોવા મળી રહી છે. એટલે કે દૂર દૂર સુધી તમારા જીવનમાં આ મહિને એવી કોઈ પરિસ્થિતિ નથી કે વિદેશ યાત્રાના યોગ ન બને. 5 થી 22 ઓગસ્ટની વચ્ચે એવા યોગ બની રહ્યા છે. તેથી થોડી ધીરજ રાખજો. વિદેશ યાત્રા ચોક્કસ થઈને રહેશે એવા સંભાવના છે. એક બીજી નાનકડી રિક્વેસ્ટ છે કે જો તમે હજી સુધી અમારી સાથે જોડાયા નથી તો પ્લીઝ સબસ્ક્રાઈબ બટન દબાવીને ભાગ્ય દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો સાથ અમારા માટે ખૂબ જ જરૂરી છે. અને જેમને ઉપરી અધિકારીઓનો સાથ નહોતો મળી રહ્યો અથવા તેઓ ખૂબ જ વધારે પરેશાન કરી રહ્યા હતા તો ગભરાશો નહીં. તમારા જીવનમાં તે સમસ્યા પણ 5 થી 22 ઓગસ્ટની વચ્ચે ઠીક થઈ જશે. આ મહિને આવકની સ્થિતિ કેવી રહેશે? આ સૌથી મહત્ત્વનો વિષય છે. હું તમને ખુલ્લા અને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે 2 ઓગસ્ટથી મંગળ તમારી કુંડળીના બીજા ભાવમાં જતો રહેશે. એટલે કે બીજા ઘરમાં પ્રવેશ કરશે. તેથી 2 ઓગસ્ટથી તમારા જીવનમાં જો કોઈ મોટી લોનની જરૂર હોય, વ્યવસાયમાં રોકાણની જરૂર હોય અથવા આવકના કોઈ અન્ય સ્ત્રોતની મદદની જરૂર હોય તો તે 2 ઓગસ્ટથી જ મળવાનું શરૂ થઈ જશે. હું આ બહુ સ્પષ્ટપણે કહી રહ્યો છું, પરંતુ વાસ્તવમાં તમારા જીવનમાં આવકના યોગ 1 ઓગસ્ટથી જ શરૂ થઈ જશે. જ્યારે તમારા લગ્નેશ શુક્ર એટલે કે ચંદ્ર રાશિના સ્વામી શુક્રની સીધી દ્રષ્ટિ તમારા આવકના ઘર પર પડવાનું શરૂ થશે. એટલે કે વૃષભ રાશિના જાતકોના જીવનમાં આ બહુ સ્પષ્ટ છે કે હું સીધી વાત કરું છું કે 1 ઓગસ્ટથી જ્યારે શુક્ર આવકના ઘરને જોશે ત્યારે આવકના શાનદાર યોગ બનતા જોવા મળશે. પરંતુ એક વાત યાદ રાખજો, 6ઠા ઘરના સ્વામી પણ નીચસ્થ થઈ રહ્યા છે અને તે સ્વયં શુક્ર જ છે. એટલે કે આ મહિને પૈસા તો આવશે, પરંતુ કેટલાક પૈસા છેતરપિંડીનો શિકાર બની શકે છે અથવા ખોટા માણસો તમને છેતરી શકે છે. તેમની જાળમાં ફસાતા નહીં અથવા ખોટા પ્રેમ સંબંધોના ચક્કરમાં કે ખોટા વિચારોમાં તમારું રોકાણ નષ્ટ ન થઈ જાય. આ ભૂલ ક્યારેય ન કરતા. આ મહિને તમારા જીવનમાં વિવાહિત જીવન કેવું રહેશે? બહુ સ્પષ્ટપણે જણાવી દઉં છું કે વૃષભ રાશિના જાતકોના વિવાહિત જીવનમાં 2 ઓગસ્ટથી આખો મહિનો સુધારો જોવા મળશે. તમારા જીવનમાં ઘણા સમયથી જે વિખવાદ, મતભેદ હતા અથવા તો અલગ રહેતા હતા તેમાં સુધારો થતો જોવા મળશે. સાસરી પક્ષ સાથેના તમારા સંબંધનો તાલમેલ સારો થતો જોવા મળશે. માનસિક શાંતિ મળશે અને મોટા મોટા લોકો સાથે સંપર્ક થતો પણ જોવા મળશે. એટલે એક વાત અહીં બહુ સ્પષ્ટ છે કે વૃષભ રાશિના જાતકોના જીવનમાં 2 ઓગસ્ટથી ઘણું બધું બદલાઈ જશે. જે અણધાર્યું છે અને જે તમે તમારા જીવનમાં અત્યાર સુધી વિચાર્યું પણ નહીં હોય. પ્રેમ જીવનની વાત કરીએ તો તમે બધા જાણો છો કે હું સીધી વાત કરું છું, ફેરવીને નથી બોલતો. આખો મહિનો પ્રેમ જીવનમાં થોડી ખટપટ, મતભેદ અથવા અશાંતિની સંભાવના છે. તેથી પોતાનું સંતુલન જાળવીને ચાલવું જ સારું રહેશે. કારણ કે હું નથી ઈચ્છતો કે એવું કંઈક કહું જે પછી ન થાય અને ત્યારે તમે મને કહ્યું કે તમે કહ્યું હતું પણ આ તો ના થયું. આ મહિને તમારા જીવનમાં જમીન, મકાન, વાહન, સંપત્તિની સ્થિતિ કેવી રહેશે?
તમારા જીવનમાં 17 ઓગસ્ટથી જમીન, મકાન, વાહન અને સંપત્તિનું સુખ છે. તમારી કોઈ પ્રોપર્ટી જો ભાડે જતી ન હોય તો તે ભાડે જતી રહેશે. માતા અને પિતા પણ તમને સંપત્તિની બાબતમાં મદદ કરવા આગળ આવશે. જો કોઈનો તમારી સંપત્તિ પર કબજો હોય તો તે પણ ઉકેલાઈને તમારી તરફેણમાં આવતું જોવા મળશે. તમારું બાંધકામ જે અટકાયેલું હતું તે પણ શરૂ થતું જોવા મળશે. માતા પિતાનું સ્વાસ્થ્ય ખરાબ ચાલી રહ્યું હતું તે પણ સુધરતું જોવા મળશે. અને આ સાથે તમે તમારા જીવનમાં જે ઈચ્છતા હતા કે પોતાના ઘરની આસપાસ ટ્રાન્સફર કે પોસ્ટિંગ થાય તે પણ થતું જોવા મળશે. વૃષભ રાશિના જાતકો માટે શિક્ષણ અને સંતાન પક્ષે આ મહિનો કેવો રહેશે? જેમને બીજું સંતાન કન્સીવ નથી થઈ રહ્યું અથવા જેઓ બીજા સંતાન બાબતે સમસ્યા છે, તમારા જીવનમાં હું સીધું કહું છું કે 2 ઓગસ્ટથી આમાં સુધારો તો થશે, પરંતુ પ્રથમ સંતાન સાથે આખો મહિનો થોડો મંદુક અથવા મતભેદ રહેશે. પ્રથમ સંતાન કન્સીવ કરવાનો પ્રયાસ કરી રહ્યો છો તો સ્વાસ્થ્યને લઈને થોડી સમસ્યા અથવા પ્રથમ સંતાન તરફથી મુશ્કેલી રહી શકે છે. આ સમયે ભણતરમાં બરાબર મન નહીં લાગે, તેથી તમે પોતાના કામ પર થોડું ધ્યાન જાળવી રાખજો. બીજા કોઈની વાતોમાં ધ્યાન ન આપતા. અને આ મહિને શિક્ષણમાં પણ થોડી સમસ્યા આવી શકે છે અથવા ડ્રીમ કોલેજ કે ડ્રીમ સબ્જેક્ટ ન પણ મળે. ધીરજ રાખવી પડશે. આ વાત તમે યાદ રાખજો. આ મહિને કોર્ટ કચેરી અથવા કાનૂની ગૂંચવણોની સ્થિતિ કેવી રહેશે તે હું સીધું જ તમને કહેવા માંગુ છું. આ મહિને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમને સામાન્ય માથાનો દુખાવો, પેટ ખરાબ અને થોડો યુરિન ઇન્ફેક્શનનો ડર રહેશે. હળવી ત્વચાની સમસ્યા થઈ શકે છે. પરંતુ કાનૂની ગૂંચવણોની વાત કરીએ તો 2 ઓગસ્ટ પછી કોઈ પણ મોટી કાનૂની સમસ્યામાં વિજય મળવાની સંભાવના અથવા અટવાયેલા હોય તો કોઈ રસ્તો ખુલતો જોવા મળી રહ્યો છે. આ વાત યાદ રાખજો. પરંતુ એક બાબત એ છે કે આખો મહિનો શુક્ર નીચસ્થ અવસ્થામાં હોવાથી કોઈ દસ્તાવેજ કે બિનસત્તાવાર રીતે કોઈ ખોટું કામ કરશો તો તમે ફસાઈ શકો છો. ધ્યાન આપવાની જરૂર રહેશે. છતાં પણ આખા મહિનામાં ફળને ઘણું વધારે સારું કરવા માગતા હોય તો શું કરવું જોઈએ? આખા મહિનાના ફળને સારું બનાવવા માટે દરરોજ તમારે એકવાર શિવ ચાલીસાનો પાઠ કરવો પડશે અને ઘરની બહાર નીકળતા પહેલાં ચંદનનો તિલક લગાવવો પડશે, સફેદ ચંદનનો. તો પ્રિય વૃષભ રાશિના જાતકો, 1 થી 31 ઓગસ્ટની વચ્ચે તમારો સમય કેવો રહેશે તેનું સંપૂર્ણ વિશ્લેષણ મેં જણાવી દીધું છે ચેનલ પર. નવા હોય તો લાઈક કરો, શેર કરો અને ભાગ્ય દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આગલા વિડીયોમાં. નમસ્કાર, ખુશ રહેજો.